નમસ્કાર ખેડૂત મિત્રો, અલીમેણી એગ્રીકલ્ચરમાં હું આપનું સ્વાગત કરું છું। આજે તારીખ 5/1/2025ની સાલમાં આપણે આ શૂટિંગ કરી રહ્યા છીએ। આ જોઈ શકો છો, ફૂલ શિયાળાના સિઝનમાં આપણી મરચીનો ગ્રોથ જોઈ શકો છો તમે, અને મરચીની ગ્રીનરી જોઈ શકો છો। શિયાળાની સિઝનમાં મોટા ભાગના ખેડૂતો મરચી થતી નથી અથવા ઘણા પ્રશ્ન આવતા હોય છે, તો આપણે ગ્રો કવર સિસ્ટમથી આનો વાવીને માથે ગ્રો કવર ઢાંકીને આનો જે કંઈ ગ્રોથ છે આનું ઉત્પાદન સ્ટાર્ટ કરેલું છે। તો ખેડૂત મિત્રો આ જોઈ શકો છો કે આપણે આ રીતના વાવીને બંને બાજુ આવી દોરી બાંધેલી અને આ સ્ટીક છે, આ તમે જોઈ શકો છો। આ ઉપર કવર ઢાંકવામાં એક ટેકા સ્વરૂપ કામ કરે છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણે આ સ્ટીક લગાવેલી છે અને આની ઉપર તમે નજીકમાં જોઈ શકો છો જે ખોલવાનું બાકી છે, કાપડ નાખી દીધેલું છે, જેથી કરીને શિયાળાની ઠંડી અને ટાઢ તડકો કે તાપમાન નડતું નથી, પ્લસ કોઈ પણ રોગ જીવાત આવતી નથી। તમારે મલ્ચિંગમાં રોપ સોંપીને માથે ઓઢાડી દેવાનું હોય છે। તમારા માલનું એ જે પણ વાવેતર કરેલું છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય। આજે મરચાં લાગી ગયા છે, પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય તે પછી ખોલવાનું છે। આની ફૂટ પણ એકદમ જોરદાર છે, ફૂટ જોઈ શકો છો તમે, ડાળી। શિયાળાની સિઝનમાં મોટા ભાગના પ્રશ્નો એવા આવતા હોય છે કે ભાઈ ફૂટ નથી થતી, છોડવાનો વિકાસ નથી થતો, વાયરસ જેવા રોગ આવી જાય છે, અતિશય પ્રમાણમાં થ્રીપ કથીરી એટેક કરતી હોય છે, જેથી કરીને આપણે આ વાવેતર કરવાનું ટાળતા હોઈએ છીએ, એટલે કે વાવેતર કરતા નથી। ચોમાસાની સિઝનમાં અથવા ઉનાળાની સિઝનમાં મોટા ભાગના ખેડૂતો વાવેતર કરે છે, પણ ખેડૂત મિત્રો ખેતીમાં યોગ્ય શેડ્યુલથી તમે જો ખેતી કરો, યોગ્ય પ્લાનિંગ કરો, દવાના સ્પ્રેના યોગ્ય પ્લાનિંગ કરો અને વ્યવસ્થિત સ્પ્રે લેવામાં આવે તો તમે જોઈ શકો છો, આ મારી જેમ તમે પણ એક મરચીનો સારો એવો પ્લોટ ઊભો કરી શકો છો। અને અત્યારે આઉટ સિઝનમાં જે કાંઈ તમને લાભ મળે છે શાકભાજીના પાકોમાં તમે લાભ લઈ શકો છો। હવે આ ખેતી કરવા માટે તમારે કેવા બિયારણની પસંદગી કરવી, મલ્ચિંગ એનો જે આ પેપર છે, આ પેપર તમે જોઈ શકો છો, આ કાગળ જેને આપણે રોલ કહીએ છીએ પ્લાસ્ટિકનો, એ ક્યાંથી ખરીદી કરવી, પછી ગ્રો કવરની ખરીદી ક્યાંથી કરવી, તેમજ આમાં કેવી ટ્રીટમેન્ટ કરવી, પાયામાં કેવા ખાતરો નાખવા, તમામની માહિતી આપણે ખેડૂત મિત્રોને આપશું। જો શક્ય હોય તો અમારા ફાર્મની મુલાકાત લો, અને શક્ય ન હોય તો હું મારા મોબાઈલ નંબર આમાં એડ કરું છું, તેના દ્વારા તમે માહિતી લઈને તમે તમારા ખેતરમાં વ્યવસ્થિત શેડ્યુલ ગોઠવી, ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન અને સારો એવો નફો મારા ગુજરાતના ખેડૂતો મેળવી શકે છે। હવે પાણીની લાંબી જરૂરિયાત નથી, મારી પાસે પણ કોઈ મોટું પાણી નથી, આમાં ખાલી આપણે એક સિંગલ ફેસનું પાણી છે, એટલે કે સિંગલ ફેસની જે એક મોટર હાલતી હોય એટલું પાણી છે, એ આપણે સામે ટાંકામાં સ્ટોર કરીએ છીએ અને પછી ડ્રીપ દ્વારા છોડને આપીએ છીએ। તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો, આપણો મરચી અત્યારે વ્યવસ્થિત ગ્રોથ કરી ગઈ છે। વ્યવસ્થિત ગ્રોથ કરી ગઈ છે મરચી। અને જે લોકોને અત્યારે અથવા ઉનાળાની સિઝનમાં પાણીની વ્યવસ્થા એટલી જ છે કે ભાઈ મારી પાસે એક જ સિંગલ ફેસનું પાણી છે, તો કઈ રીતના ડ્રીપ ચલાવી, તો એના માટે તમે જોઈ શકો છો પાણીનો ટાંકો આપણો, તો પાણીનો ટાંકો પણ જે લોકો વ્યવસ્થિત કારીગર છે તેના નંબર પણ હું આમાં એડ કરી દઈશ, જેથી કરીને તમે પાણીનો ટાંકો તમારી વાડીએ એક આવો પાણીનો ટેન્ક બનાવી શકો છો, જેમાં તમારું તમામ બોરનું પાણી સ્ટોરેજ થઈ જશે અને ત્યાંથી તમે ડ્રીપમાં એપ્લાય કરીને આવા પાક તમે લઈ શકશો। તો ઝાઝા પાણીની જરૂર નથી, ઓછા પાણીએ ખૂબ સારું એવું વળતર આપતી મરચીની ખેતી છે, જે જાન્યુઆરી મહિનામાં તમે આરામથી વાવી શકો છો।
તેમજ આપણી પાસે ચોમાસાની સિઝનમાં પણ વાવેલી મરચી છે, એ પણ ચાલુ છે, આ પણ ચાલુ છે. અને અન્ય આપણે જે ખેતીમાં આગલા ટાઈમમાં જે ફેરફાર કરવાના છીએ, જે વાવેતર કરવાના છીએ, તેના વિડીયો તમને આ ચેનલમાં મળતા રહેશે. એટલા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને કોમેન્ટ કરો. તમારે જે પણ શાકભાજીના વાવેતર કરવો હોય તેની માહિતી સંપૂર્ણ આપવામાં આવશે. જય જવાન, જય કિસાન.